હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ગુવાર મૂઠિયાનું શાક. આ રીતે ગુવારનું શાક બનાવશો તો એકદમ સરળ અને ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં ઊંધિયા કરતાં પણ સળિયાતો સ્વાદવાળું બને છે. આ 250 ગ્રામ ગુવાર લીધેલો છે અને આ રીતે આપણે તેને સાફ કરી અને એક ગુવારની શીંગમાંથી 3 ભાગ કરીને આ આપણે રેડી રાખેલો છે. હવે તેની ગ્રેવી બનાવવા માટે 2 સ્પૂન વ્હાઈટ તલ, 1 ટેબલ સ્પૂન શીંગના દાણા મિક્સરમાં આપણે તેને ક્રશ કરી લઈશું. હવે આપણે મૂઠિયા બનાવીશું તો આપણે 2 સ્પૂન ચણાનો લોટ લઈશું, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, 1 સ્પૂન જાડો ઘઉંનો કરકરો લોટ એડ કરીશું અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન વ્હાઈટ તલ અને અડધી વાટકી ઝીણા કટ કરેલા ધાણા એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી એડ કરીશું, 1 લીંબુનો રસ અને 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને હાફ ટીસ્પૂન વરિયાળી એડ કરીશું. હવે આ બધાને આપણે સરસ મિક્સ કરી લઈશું અને આમાં આપણે પહેલેથી પાણી નથી એડ કરવાનું. મિક્સ કર્યા બાદ આપણે થોડા પાણીની જરૂર પડશે તો તે આપણે એડ કરીશું. પરફેક્ટ મૂઠિયા વાળવા માટે હવે આમાં 1 ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી હતી, તે આપણે એડ કરી દીધું છે અને હવે આપણે આ રીતના એકદમ પરફેક્ટ એક સરખા બધા આપણે મૂઠિયા રેડી કરી લઈશું. આ બધા મૂઠિયા બની અને એક સરખા તૈયાર થઈ ગયા છે. હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીશું. આપણે ગેસ સ્ટાર્ટ કરીશું અને તેના ઉપર પ્રેશર કુકર મૂકી અને મૂઠિયા પહેલાં આપણે તળવાના છે તો થોડી તેલની માત્રા થોડી વધારે રાખવાની છે, એટલે આપણા મૂઠિયા બધી સાઈડ સરસ અને પરફેક્ટ તળાય અને રેડી થઈ જાય. જ્યારે મૂઠિયા આપણે ફ્રાય કરવી અને આ જો ફ્રાય થાય છે ત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, એને મીડિયમ ગેસે ધીમે ધીમે તેને ફ્રાય કરી અને અંદર સુધી તે એકદમ પરફેક્ટ કૂક થઈ જશે. હવે આ આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લઈશું. જો આ અંદર સુધી એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. હવે આપણે આમાંથી વધારાનું તેલ આપણે થોડું લઈ લઈશું. જેટલી આપણે શાકમાં જરૂર છે તેટલું તેલ રહેવા દઈશું. હવે તેમાં આપણે હાફ ટીસ્પૂન જીરું એડ કરીશું, 1/4 ટીસ્પૂન અજમા એડ કરી અને વઘાર રેડી કરીશું. આપણે અડધી વાટકી ઝીણું કટ કરેલું લસણ તેમાં એડ કરીશું અને તેને સાતળશું. બદામી રંગનું થઈ ગયું છે અને સુગંધ સરસ આવી છે તો આપણે આ 2 ટમેટા મીડિયમ સાઈઝના ઝીણા કટ કરીને રાખ્યા છે તે તેમાં એડ કરી દઈશું. લસણની સાથે ટમેટા પણ સાતળશું અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળશું. હવે તેમાં 1 સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું, હાફ ટીસ્પૂન હળદર એડ કરીશું, 2 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. ટમેટા સાથે મસાલા પણ પરફેક્ટ અને સરસ સાતળાઈ ગયા છે. હવે તેમાં આપણે ગુવાર એડ કરી દઈશું અને તેને પણ સાતળશું. ગુવાર સરસ સાતળાઈ ગયો છે. હવે તેમાં આપણે તલ અને શીંગના દાણાનો જે પાવડર કરીને રાખ્યો હતો તે 3 સ્પૂન એડ કરીશું. એક સ્પૂન મીઠું, 1 સ્પૂન ધાણા જીરું પાવડર. હવે આમાં આપણે 400 ml પાણી એડ કરીશું. પ્રેશર કુકરમાં પાણી એડ કર્યા બાદ આપણે એકદમ સરસ બધા શાક સાથે આપણે મિક્સ કરી લેશું અને હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ કવર કરી દેશું અને 4 વિસલ થવા દેશું. અને હવે આ જો 4 વિસલ થઈ ગઈ છે. હવે આપણે તેમાંથી પ્રેશર કાઢી લેશું અને ઢાંકણ ખોલી અને તેમાં આપણે જે તળેલા મૂઠિયા સાઈડમાં રાખ્યા છે તે એડ કરીશું. 1 ટેબલ સ્પૂન ઝીણા કટ કરેલા ધાણા એડ કરીશું અને 3 સ્પૂન મીઠી આંબલીની ચટણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી અને હવે આને આપણે ફરી પ્રેશર કુકરનું કવર બંધ કરી અને 1 વિસલ થવા દઈશું. 1 વિસલ બાદ આપણે ગેસ બંધ કરી દીધો હતો અને પ્રેશર જ્યાં સુધી હતું ત્યાં સુધી આપણે કવર નથી ખોલ્યું અને હવે આપણે આ કવર ખોલી નાખ્યું છે અને હવે આપણું આ મૂઠિયા ગુવારનું શાક રેડી. આ રીતે ગુવારનું શાક બનાવશો તો જે ગુવારનું શાક નહીં ખાતા હોય તે પણ ખાઈ અને પૂરું કરી દેશે અને આ એટલું ટેસ્ટી બને છે કે ઊંધિયું પણ સાઈડમાં રહી જાય. અને આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. અને ભૂલ્યા વગર કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.